તમારા કુળદેવી ઠુમરના છે ને તમારી મૂળ શાખા સાવલિયા, સાવલી ગામથી નીકળ્યા ને એટલે સાવલિયા કહેવાના. અને આ ઠુમરા એટલે હિંગળાજ માતાજીના જે બલુચિસ્તાનની માલિકો હિંગળાજ માતાજીનું મંદિર છે એ પરસવા ગયેલા અને ત્યાંથી એ ઠુમરાની માળા લેતા આવેલા, બરોબર. અને એ બારોટને પહેરાવી ત્યાંથી ઠુમર કહેવાના. એ 1620માં દેશ ગુજરાતમાં સાવલી ગોઠવતા લેવાકણબી પાટીદાર તેમના ગોત્રેજ કુળની, ગોત્રેજ એટલે ઉત્પત્તિના, આ જ્યાંથી ઉત્પત્તિ થઈ ને એની વાત. માતાજી બ્રહ્માણી તે ભાઈ તમે વાંચી, આ બ્રહ્માણી પૂજાય. તે પછી ખોડિયાર છે અને ત્યાર પછી એમાં સમજી લ્યો બેતરાજી, એ પછી પાછળથી આવેલા છે કામ કરીને વારે. તેમના ગોત્રેજ કુળદેવી માતાજી બ્રહ્માણી પૂજાય છે, ખોડિયાર પૂજાય છે તથા ક્ષેત્રપાળ. તેના નિવેદ નોરતાની આઠમે થાય છે. લાપસી, ખીચડી, ચોખા, તલવટ, કુલેર અથવા ખીર રોટલી બ્રહ્માણીને. જમણી 2, નારિયેળ 2 નિવેદ નોરતાની આઠમે થાય. દેશ ગુજરાતમાં સાવલી માં વાડી આંબાની 700 થળ, રાયણુના 500 થળ, મવડાના બાદશાહ 3 હુવા, અજપત, ગજપત અને નરપત ત્રણે ધરતી વેચી. દલી રજપૂતે તુવરને આપી. તે દાડે કણબી આવ્યા ગુજરાતે, કનોજ થાપ્યું, કનોજ આવ્યા તુવરના રાજમાં. પછી સાવલી વીઠા, ત્યાં તળાવ કરાયું. ગામથી ઓતરાદુ સંવત 717માં ગામ ગોરાસે આવી. પરહાર કરાયો. દેવનું મંદિર બંધાવ્યું મહાદેવનું. તે પરિયે મંડાવીને ગાડું સજુતું આપ્યું. ભેંસ આપી, ઘોડી આપી, કળા હેમના પહેરાવ્યા બારોટ ચંદાને. તથા કાશી 6 કોશી વાડી પહાયતી કીધી. તે વાડી બંધાવી. ભદ્રાસણ કીધું. 500ની પટલાઈ આપી. બારોટ ઠુમરા બંધાવ્યા. ત્યાંથી ઠુમર કહેવાના. બારોટને ઠુમરા બંધાવ્યા. 108 ઠુમરાની માળા ડોકમાં પહેરાવી. કાનમાં સોનાના ઠુમરા પહેરાવ્યા, જ્યાંથી ઠુમર થાપ પડી. નાયતે પટલાઈ આપી. નાયત પટેલિયા કહેવાના. રૂપિયા 12,000 વપરા. તે બારોટને પરિયે મંડાવીને કળા હેમના શિરપાર બંધાવ્યો. બારોટ ચંદાને. ગોર વાલમ, વાલમના રામરખ તથા દેવરખ ને ગાડું આપ્યું. ગાય આપી. પછી હાલારમાં 8 કોટ વૈસા. જામ રાવણની વારમાં 1 પાખી પીપર ઉઠી. 1620માં લેવી નાયતે પટલાઈ આપી. 1620 2082 હાલે. આ ઠુમર છાપ થઈને એની વાત. 450 વર્ષ.